તો વલસાડના ઉમરગામમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। પિકઅપ વાનમાં ખીચોખીચ બાળકોને ઊભા રાખેલો આ વિડીયો જોઈ શકાય છે। ખુલ્લી પિકઅપ જીપમાં ગેટા બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરી દીધા છે। ગામડામાંથી શહેરની શાળા સુધી જવા માટે બાળકો માટે કોઈ જ વ્યવસ્થા નથી। અગાઉ પણ વિદ્યાર્થીઓના જોખમી સવારીના વિડીયો સામે આવી ચૂક્યા છે। વધુ એક આ વિડીયો સામે આવતા બાળકોની સુરક્ષા સામે અનેક સવાલો થઈ રહ્યા છે। બાળકોના જીવન સાથે શા માટે ચેડા થઈ રહ્યા છે? શું વિદ્યાર્થીને શાળાએ જવા માટે કોઈ બીજી વ્યવસ્થા નથી? વિદ્યાર્થીઓ સાથે જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેનું જવાબદાર કોણ? શા માટે શાળાના સંચાલકો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે? શું જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવશે? વધુ વિગત સાથે સંવાદદાતા પ્રિયંક જોડાઈ ગયા છે। પ્રિયંક, વલસાડના ઉમરગામનો એક જોખમી સવારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કોનો આ વિડીયો છે? ક્યારનો વિડીયો છે? શું વિગતો મળી રહી છે? હજી શાળાએ જતા બાળકોની જોખમી સવારીનો વિડીયો જો વાયરલ થયો છે। પિકઅપ વાનની અંદરમાં ખીચોખીચ ઉભા રહીને બાળકો શાળાએ જતા નજરે પડ્યા છે। વલસાડના ઉમરગામ તાલુકાનો વિડીયો હોવાની હાલ તો માહિતી મળી રહી છે। જે પ્રમાણે ખુલ્લી પિકઅપ જીપની અંદરમાં ગેટા બકરાની જેમ ખીચોખીચ બાળકોને ભરીને જતા જોખમી દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈને બાળકોની સલામતી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। જે પ્રમાણે સ્કૂલ અને શાળાને જે સરકાર દ્વારા પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે આવી જોખમી સવારી ન કરવાનો પરિપત્ર પણ પાઠવ્યો છે, જેના આ પરિપત્રના લીરે લીરા ઉઠતા હોય તેવા આ દ્રશ્યો પરથી દેખાઈ આવે છે। જી આભાર પ્રિયંક, વિગત આપવા બદલ।